ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને, હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, 5 ઓમકાર. હે ઈશ્વર, ભજીએ તને પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. હે ઈશ્વર, ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હેતલા વિહસાવતું, સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ, તો પ્રભુ કરજો માફ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ, જીભે ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી, આંખો પટપટાવી, મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. ચલો, બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકીથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર, મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકીથી શ્વાસ ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ ઉપર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી નીચેની તરફ, હાથ કોણીમાંથી બિલકુલ સીધા રાખીશું. ફક્ત કાંડામાંથી ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. હથેળી આગળની તરફ, ફક્ત કાંડામાંથી આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ. હથેળી આકાશ તરફ, ફક્ત કાંડામાંથી ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. હથેળી પાછળની તરફ, ફક્ત કાંડામાંથી આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ. અંગૂઠો અંદર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો બહાર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો અંદર, અંગૂઠો બહાર, અંગૂઠો અંદર. ફક્ત મુઠ્ઠીનું રોટેશન. 1 2 3 4 5 6 7 8. રિવર્સ. 1 2 3 4 5 6. પંજા ખોલી રોટેશન. 1 2 3. હાથ ખભાની લાઈનમાં. 5 6 7 8. રિવર્સ. 1 2 3 4 5 6 7 8. બંને હાથ બંને તરફ ખેંચીશું. ઊંડો શ્વાસ. રિલેક્સ. ખંખેરીશું હાથને. રોટેશન. રિવર્સ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6
7, 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથની આંગળીઓ ભેળવી માથાની પાછળ મૂકીશું હથેળીને. જમણી કોણી જમણી સાઈડ જમીનને ટચ કરવાનો પ્રયત્ન. ડાબી કોણી આકાશ તરફ. એ જ રીતે ડાબી કોણી ડાબી સાઈડ જમણી કોણી આકાશ તરફ. બંને સાઈડ શરૂ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ આગળ સીધા. બંને હાથ શરીરની બાજુમાં. પીઠ કમર ગરદન સીધા. પગના પંજા પણ બિલકુલ સીધા. ફક્ત આંગળીઓ અંગૂઠાને જમીન તરફ દબાવીશું. આખો પંજો નહીં, ફક્ત આંગળા અંગૂઠા. રિલેક્સ. શરીર તરફ ખેંચીશું. જમીન તરફ. શરીર તરફ. જમીન તરફ. શરીર તરફ. જમીન તરફ. શરીર તરફ. જમીન તરફ. શરીર તરફ. રિલેક્સ. પૂરેપૂરા પંજાને જમીન તરફ દબાવીશું. શરીર તરફ ખેંચીશું. જમીન તરફ. શરીર તરફ. જમીન તરફ. શરીર તરફ. જમીન તરફ. શરીર તરફ. લાસ્ટ ટાઈમ. જમીન તરફ. શરીર તરફ. રિલેક્સ. પંજાનું રોટેશન. 1, 2, 3, 4, 5, 6. રિવર્સ. 1, 2, 3, 4, 5, 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ બંને સાઈડ જમીન પર રાખીશું. જે સાઈડ બંને સાઈડ હિપ્સનો ભાગ અપ કરીશું. તો જે સાઈડ હિપ્સનો ભાગ અપ કરી એ સાઈડ હાથને ઉપર લઈ જઈશું. કાનને ટચ. બરાબર. શરૂ કરીશું બંને સાઈડ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હવે જે સાઈડ હિપ્સનો ભાગ અપ કરી એ સાઈડ હાથ તો ઉપર જશે, પણ એ સાઈડ પગને ઘૂંટણમાંથી વાળી પાછળ મૂકીશું. પગ ઘૂંટણમાંથી ભેગા રાખીશું. ખાલી જે સાઈડનો ભાગ અપ કરી એ સાઈડનો પગ જ ઘૂંટણમાંથી વાળીશું. બરાબર. શરૂ કરીશું આ રીતે. 1, પાછા આવી ઘૂંટણ પગમાંથી પગ સીધો, હાથ નીચે. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14,
15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હવે બંને જે સાઈડ હિપ્સનો ભાગ ઓફ કરીએ એ સાઈડ હાથ તો ઉપર જશે, પણ બંને પગ ઘૂંટણમાંથી વાળીશું. પછી પાછા આવી ત્યારે બંને પગ સીધા કરી પાછા આવીશું, પણ ઘૂંટણમાંથી પગ ખુલી ન જાય, ધ્યાન રાખવાનું. બરાબર, શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણો પગ ઘૂંટણમાંથી વાળી પંજો બહારની તરફ રાખીશું. ડાબા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી પગનો પંજો બહારની તરફ રહે રીતે બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. ઘૂંટણની આગળ માથું જમીન તરફ આવે એવો પ્રયત્ન. માથું ઘૂંટણની આગળ લઈ જવાનો પ્રયત્ન જમીન તરફ. પોઝિશનમાં ઊંડા શ્વાસ. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ સીધા. રિલેક્સ. હવે ડાબા પગને ઘૂંટણમાંથી વાળી પંજો બહારની તરફ. જમણા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. ઘૂંટણની આગળ માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણા પગના પંજાને 90 ડિગ્રી બાજુમાં લઈ જઈશું. જમણા પગનો પંજો 90 ડિગ્રી બાજુમાં. જમણા હાથથી પગનો અંગૂઠો પકડી ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. સાઈડ વાઇઝ ઝૂકવાનું છે. પગનો પંજો પકડવાનો પ્રયત્ન. ન પકડાય તો કોઈ વાંધો નહીં, પણ બે હાથ વચ્ચે માથું રાખીશું. જે લોકોને પગનો પંજો પકડાઈ જાય એ લોકો જમણા હાથની કોણીને ઘૂંટણની આગળના ભાગમાં ધીરે ધીરે જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બંને પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે, પગ સીધો. રિલેક્સ.
હવે ડાબા પગને 90 ડિગ્રી બાજુમાં, ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડી જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે, પગ સીધો, રિલેક્સ. પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા, બંને હાથ કમર ઉપર, એડી અપ કરીશું અને પછી એડી નીચે મૂકી આગળથી પંજા અપ. એડી પંજા, એડી પંજા, એડી પંજા, એડી પંજા, એડી પંજા. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, up, down, 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 up, down. Relax, relax. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા, બંને હાથ ઘૂંટણ ઉપર, ઘૂંટણનું રોટેશન શરૂ કરીશું. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. બંને પગ વચ્ચે થોડી જગ્યા, હાથ કમર ઉપર, કમરનું રોટેશન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 2 ફૂટનું અંતર, બંને હાથની આંગળીઓ ભેળવી શ્વાસ ભરતા હાથ સીધા જ રાખીશું, હથેળી ઉલટાવવાની નથી. શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું, શ્વાસ છોડતા આગળ, ઘૂંટણમાંથી પગ સીધા. અપ ડાઉન, 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 up, down. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. પગ ભેગા. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 3 થી 3.25 ફૂટનું અંતર. બંને હાથ ખભાની લાઈનમાં. જમણા પગનો પંજો બહારની તરફ, જમણી સાઈડ બહારની તરફ કરીશું. ધીરે ધીરે શ્વાસ ભરી શ્વાસ છોડતા જમણી સાઈડ ઝૂકીશું. પગના પંજાની આગળ હથેળી જમીન પર મૂકવાનો પ્રયત્ન, ઉપરના હાથને જોવાનો પ્રયત્ન. બંને પગ ઘૂંટણમાંથી સીધા રાખીશું.
ધીરેથી પાછા આવીશું. પંજો સીધો કરી હવે ડાબા પગનો પંજો બહારની તરફ. ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. પંજાની આગળ હથેળી જમીન પર મૂકી ઉપરના હાથને જોવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી બંને પગ ઘૂંટણમાંથી સીધા. ધીરેથી પાછા આવીશું. પંજો સીધો, હાથ નીચે, પગ ભેગા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ કમર ઉપર. હવે જ્યારે 1 કહું ત્યારે જમણો પગ આગળ, ડાબો પગ પાછળ જશે. જમણો પગ આગળ, ડાબો પગ પાછળ. 2 માં બંને પગ ભેગા. 3 માં ડાબો આગળ, જમણો પાછળ. 4 માં બંને પગ ભેગા. 5 માં બંને પગ ખોલીશું. 6 માં ભેગા. બરાબર. શરૂ કરીશું. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. રિલેક્સ. 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 ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં. હથેળી જમીન ઉપર. બંને પગ 90 ડિગ્રી અપ કરીશું. ઘૂંટણમાંથી બિલકુલ સીધા. બંને પગ 90 ડિગ્રી અપ. હવે બંને પગના ઘૂંટણની આજુબાજુ બંને હાથ રાખી માથું ઉપર કરીશું. રોકાઈશું. ધીરેથી માથું નીચે, હાથ નીચે, બંને પગ પણ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા. બંને હાથ શ્વાસ ભરતા માથાની ઉપર. શ્વાસ ભરી શ્વાસ છોડતા આગળ આવીશું. અંગૂઠા પકડી પાછા જઈશું. જે લોકો આગળ આવી ન શકતા હોય આ રીતે, એ લોકો હાથને ઉપર લઈ જાય ત્યારે પગને પણ અપ કરશે અને પગની સાથે આખું શરીર આગળ લાવશે. આ રીતે. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166
10, 11, 12, 13, 14, 15. रिलैक्स, रिलैक्स. एक पे ऊंडा श्वास. रिलैक्स. એડી પંજા જોડાયેલા. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી બંને પગ ભેગા રાખી અને બંને પગ ભેગા રાખી સાયકલિંગ શરૂ કરીશ. 1, 2, 3, 4, 5, 6. Reverse. 1, 2, 3, 4, 5, 6. રિલેક્સ. ધીરેથી પગ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ આગળ સીધા જ. હવે કમરની પાછળ કમરની નીચે તકિયો મૂકીશું. કોઈ પણ તકિયો કે ઓસીકું કોઈ પણ મૂકી શકો. કમર પાછળ કમરની નીચે અને સૂઈ. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી ઉપર જમીન પર મૂકીશું. બંને હથેળી માથાની ઉપર જમીન પર મૂકીશું. બંને પગના અંગૂઠા ટચ કરવાનો પ્રયત્ન. પગ વચ્ચે થોડું અંતર રાખો અને પછી બંને પગના અંગૂઠા ટચ કરી અને રોકાઈશું. રિલેક્સ. ધીરેથી હાથ નીચે. તકિયાને પણ એક બાજુ કાઢી દઈશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ડાબા પડખે ટેકો દઈ પેટના વડે આવી જઈશું. કપાળ જમીન ઉપર. એડી પંજા જોડાયેલા. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. હાથ કોણીમાંથી સીધા રાખીશું. શ્વાસ ભરતા માથું ઉપર કરી દાઢી જમીન ઉપર. હવે પૂરેપૂરું આગળથી જેટલું શરીર અપ થાય એટલું કરવાનો પ્રયત્ન, પણ પાછળ હાથ કોણીમાંથી સીધા.
ધીરેથી. પાછા આવીશું. મકરાસનમાં રિલેક્સ. મકરાસન એટલે હથેળી પર એની પર ગાલ ટેકવી દઈશું. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ, ઊંડા શ્વાસ. રિલેક્સ, રિલેક્સ. કપાળ દાઢી જમીન ઉપર રાખીશું. દાઢી જમીન ઉપર. બંને હાથની હથેળીને થાઈની નીચે મૂકીશું. દાઢી જમીન ઉપર જ. દાઢી ઊંચી ન થાય ધ્યાન રાખીશું. બંને હથેળી થાઈની નીચે. હવે જમણો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો અપ કરીશું અને ડાબો પગ ઘૂંટણમાંથી વાળી ડાબા પગના પંજાથી જમણા પગને ટેકો આપીશું. પણ જમણો પગ ઘૂંટણમાંથી સીધો રાખવાનો પ્રયત્ન. દાઢી જમીન પર જ. ધીરેથી પગ નીચે. હવે ડાબો પગ અપ કરીશું. ઘૂંટણમાંથી સીધો રાખીશું. જમણા પગને ઘૂંટણમાંથી વાળી પગના પંજાથી ટેકો આપીશું. ધીરેથી પગ નીચે. રિલેક્સ. મકરાસનમાં રિલેક્સ. શરીર એકદમ ઢીલું છોડી દઈશું. આંખો બંધ, ઊંડા શ્વાસ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. પંદર મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. એક પગ એટલીસ ઉપર રાખવાનો પ્રયત્ન. બંને રહે તો બંને. હાથની જ્ઞાન મુદ્રા. આંખો બંધ, ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી જ ભરીશું, નાકેથી જ બહાર કાઢીશું. થાક લાગે વચ્ચે રોકાવ, શરીર રિલેક્સ કરો. ફરી પાછું ચાલુ કરી દો. શરૂ કરીશું.
રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ ઉપર, ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંકીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાઓ, શરીર રિલેક્સ કરી ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ.
નાડી શોધન પ્રાણાયામ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખી 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ બંધ જ રાખીશું. ડાબેથી શ્વાસ ભરીશું, ડાબેથી જ બહાર કાઢીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. રિલેક્સ ન કહું ત્યાં સુધી ડાબેથી જ ભરીશું, ડાબેથી જ બહાર કાઢીશું. શરૂ કરીશું. શ્વાસ બહાર નીકળે એટલે રિલેક્સ. હવે ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ બંધ જ રાખીશું. જમણેથી શ્વાસ ભરીશું, જમણેથી જ બહાર કાઢીશું.
શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું, આંખો બંધ જ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે, ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મોંનો ગુંજારો, એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પાંચ ઓમકાર શાંતિ પાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું.
બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર શરીર પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. બંને પગ આગળ સીધા કરી દો. પગને રિલેક્સ કરી દઈશું. જમણા પગનો પંજો થાઈની નીચેથી બહાર, ડાબો પગ ઘૂંટણમાંથી વાળી, પગના પંજા બંને સાઈડ બહારની તરફ. પગના તળિયા ઉપર જોર જોરથી 100 વખત થાપટ મારીશું. શરૂ કરીશું. જય શ્રી કૃષ્ણ.